कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। આપણે બેચરભાઈ તેજાભાઈ ગમારા એમની એક શ્રદ્ધાંજલિ લખી, એક પુષ્પાંજલિ દેવી હોય અને જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર એક ખાસ પુષ્પાંજલિ અર્પિત કરવા માંગતું હોય ત્યારે મને ગાવાની મન થાય કે એકલા જ આવ્યા મનવા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે, કાળ જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પાંથે પોતાના વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના। દેવ કી જય। શ્રીમદ ભાગવત સપ્તાહના અંતર્ગત આજે 5મા દિવસે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। મુખ્ય યજમાન શ્રી નવગણભાઈ ગોપાલભાઈ ટોટા ભુવાશ્રી, શ્રી ભોલુભાઈ સુખાભાઈ ટોટા પઢિયાર ભુવાશ્રી, શ્રી રાજેશભાઈ ગોપાલભાઈ ટોટા સ્વર્ગસ્થ ગોપાલભાઈ કમાભાઈ ટોટા, શ્રી કરશનભાઈ કમાભાઈ ટોટા સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ કમાભાઈ ટોટા, શ્રી કાનાભાઈ કમાભાઈ ટોટા, શ્રી રણછોડભાઈ કમાભાઈ ટોટા, શ્રી રઘુભાઈ નાગજીભાઈ ટોટા, શ્રી શંકરભાઈ હિન્દુભાઈ ટોટા, શ્રી ભીમાભાઈ લક્ષ્મણભાઈ ટોટા, શ્રી ભાયાભાઈ ઉર્ફે ભાવિનભાઈ લક્ષ્મણભાઈ ટોટા, શ્રી સુખાભાઈ લક્ષ્મણભાઈ ટોટા તથા સમસ્ત ટોટા પરિવાર અને ઉમિયા ટાઉનશીપ વિભાગ 2ના દરેક ભાવિક ભક્તો દ્વારા સર્વજ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના આજે
પાંચમા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કથાના મુખ્ય યજમાન શ્રી તથા ગોપી મંડળ, ભાઈઓ બહેનો સમસ્ત અહીં ભગવાનની પોથી પૂજા અને આરતી માટે પધારો. બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વરન બિરાજ સુબેશા કાનન કુંડલ કુંચિત કેશા हाथ ब्रज और ध्वजा विराजे कांधे मोज जनेऊ साजे शंकर शोभन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम्हारो जस गावे अस कहीं श्रीपति कंठ लगावे सनकादित ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहीं सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर भानु लीनो ताहि मधुर फल जानो प्रभु मोद्रिका मेली मुख माही जल दिलांधि गए अचरज नाही दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम रहते थे राम दुआरे तुम रखवारे हो तने आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी चरना तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपे तीनों लोक हाकते कापे भूत पिचास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा झपत निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ हनुमान चालीसा हो ये से दिशा की गौरी सा तुलसीदास सदा हरि चेला की जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप सिया राम राम लखन सीता सहित हृदय बसहु सुर भूप सिया राम हर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय कृष्णनी सेवा श्रीमद् भागवत करो आरती राधा कृष्णनी सेवा मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे राधा न पतिए
રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા ગોપીજનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ છો ના પ્રાણ પ્રભુ છો વારી વારી દર્શન દેવા વારી વારી દર્શન દેવા શ્રીમદ ભાગવત કરો યારતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત સો સુખકારી શ્રીમદ ભાગવત સૌ સુખકારી કરું હું નિષદિન સેવા કરું હું નિષદિન સેવા શ્રીમદ ભાગવત કરું યારતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપને બાળો એવા ભાગવત દેવા પૂતનાને મારી કંસને માર્યો પૂતના મારી કંસને માર્યો ભક્તોના ભય હરી રેવા ભક્તોના દેવા પૂરણ સુખડા દેવા શ્રીમદ ભાગવત કરું યારતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભાગવત ભગવાન આન કી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ પરબ્રહ્મ પરમાત્મને પુરાણ પુરુષોત્તમાય નમઃ ધ્યાય ધ્યાનમ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ આવી બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય હા એટલે જ ને હા બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય આવી જાય પણ મોટો
મોટા કુલર કરી દીધા છે 4. અમને બે કાર પહેરાવું ના મારે નહીં. મારું માન નહીં. કેટલા દિવસ? ઉમેશ્વર મહાદેવ કી જય, પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા આજે 5મો દિવસ છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણનો કાલે જન્મ થઈ ગયો. એ 5મો દિવસમાં બીજો એમનો અવતાર બાળ અવતારથી લઈ અને ગોવાળ સાથે રાસ રમે. લાલ કી જય. જો અમે હવે આજથી જય નહીં બોલી, તમારે જ બોલવાની. બોલો કૃષ્ણ કનૈયા. મેં તમને એકડાઈ વાળી વાત કરી હતી ને, એકડે મીડે 10. હવે એ તો શીખવાડ્યું, હવે તમે જય તો બોલો. બોલો કૃષ્ણ કનૈયા આજની. ઓમ નમઃ પાર્વતી પતે. હર હજુ આ પાકું નથી. નમઃ પાર્વતી પતે. થઈ ગયું પાકું. હવે બીજું પાકું કરી કઈ. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વતીએ સચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદિરચે. કાલ વ્યાસ મુખગ્રાસ વ્યાસ નિમાય હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ ફલો કારણા ભવિષ્યતમ. કૃષ્ણાય વાસુદેવાય
દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. વંશી વિભૂષિત કરા નવનીદાબાત પીતાંબરા દરુણ બિમ ફલાદરોષતા પૂણેન્દ સુંદરમ મુખાત રવીન્દ્ર નેત્રાત કૃષ્ણાત પરમ પિતા ત્વમ અહં ન જાને. કૃષ્ણાત્વદીપ પદ પંકજ પંજરાતે આદે મે વિસતુ માનુસુરાજ હંસ. પ્રાણ પ્રણાય સમય કપવાત પિત્તે કંઠાવરોદન વિદ્યાસ્મરણમ કૃતસ્તે. કંઠાવરોદન વિદ્યાસ્મરણમ કૃતસ્તે. બોલો સુખદેવજી મહારાજ કી જય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. મેરે જય 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 ગુરુદેવ. तीरथ ना एक फल प्रभु संत मिले फल चार. सदगुरु मिले अनंत फल कहत कबीर विचार. ब्रह्म ब्रह्मण संसार दुख ताका वार न पार. निर्लोभी सदगुरु बिना कौन उतारे पार. पुरा सदगुरु सेवता प्रभु अंतर प्रगटे आप. मनसा वाचा कर्मणा मिटे जन्म के पाप. समदृष्टि सदगुरु किया बेटा भ्रम विकार. जहाँ देखो तहाँ एक ही गुरु साहिब का दीदार. आत्म प्राप्ति प्रभु रोग नहीं सदगुरु वेद सुजान. गुरु याज्ञा सब पथ्य नहीं ओ सद विचार ध्यान. सदगुरु पद में समांत है अरिहंतादि पद सब तब. ताते सदगुरु के चरण सो पावे साक्षात. जे स्वरूप समझ्या विना पाम्यो दुख अनंत.
समझायु तो पथ्य नमो मेरे श्री सदगुरु भगवान दे छता जेनी दशा वते देहाती ते ज्ञानीना चरणमा गुरु हो वंदन यगणित गुरु दिवो गुरु देवता ने गुरु बिन गोरिंदा जे गुरुवाणी वेगड़ा प्रभु रड़वड़िया संसार परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम अरे जेने आप्यो भान नीज तेने सदा प्रणाम। बोलो सदगुरु भगवान की जय। ओम बाजे बाजे कामंडनम समस्त पाप खंडनम सभक्त चितरंजनम सदैव नंद नंदनम। पीछे गुच्छे मस्तकम सुनाद वेणुहस्तकम अनंगरंग सागरम नमामि कृष्ण नागरम। मनोज गर्भमोचनम विशाल लोलिलोचनम विद्युत गोपशोचनम नमामि पद्मलोचनम। જીવો ગણો તેવો તમારો પુત્ર મારી પાડજો મને પાપના પંથે જતા ધવચથી પાછો વાળજો પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો। દુનિયા બધી ફરી વળ પણ કોઈ બેલ ના થયો દુનિયા બધી ફરી વળ પણ કોઈ બેલ ના થયો ડૂબતો બચાવવા બાળને વિષ્ણુ પ્રભુ દિયાવજો। ગણો તેવો તમારો પુત્ર મારી પાડજો મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો। हरि बोल। જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે। એ ભાવના ચરણે ધરું મને મોક્ષ પંથ વાળજો। જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો।
રે બ્રહ્માંડના નાથજી તમે જ છો. ચૌદ રે બ્રહ્માંડના નાથજી તમે જ છો. ડૂબતો બચાવા બાળક કૃષ્ણ પ્રભુજી આવજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો. મને પાપના પંથે જતા વચ્ચેથી પાછો વાળજો. જનની જોગ માયા જગદંબાયા પછો. જગત જનની જોગ માયા જગદંબાયા પછો. સ્વર જનની સરસ્વતી સતમાયા પછો. ગણો તેવો તમારો પુત્ર માની પાડજો. મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો. મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો. મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો. ગઈકાલે વાતો ન કરતા બેનું, જે વાતો કરે ને સાસુના હમ, આજ તો ના જ પાડવી છે. વાતો ન કરતા. હજે બે બેનું વાતો કરતા હતી. મને કહ્યું કાલ કથા ક્યાં સુધી હતી? હે આનંદ કરું છો, ખોટું ન લગાડતા. હું આ આનંદ કરીશ, પરમજી તો હોય જઈશ. એટલે કોઈ એ ખોટું નહીં લગાડવાનું. મને મજા આવે એમની યારે વાત કરું. બરાબર છે, કાંઈ વાંધો નહીં. કદાચ આવ્યા હોય તો વાત પણ થાય. પણ તમને એક સત્ય હકીકત કહું, ઘણા બહેનોમાં એવી ટેવ હોય કે આવે પછી આ જેટલા બધા બેઠા ને હાથ અડાડે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. ખરેખર આપણો હાથ છે ને બીજાને સ્પર્શ ન કરાય. તમે જે ભક્તિ કરેલી છે ને, અમે સાધુ એટલા માટે જય શ્રી કૃષ્ણ કરીએ દૂરથી, કારણ તમારામાં જે કપાટ ભરાયેલું છે ને તમે મને સ્પર્શ કરો ને તો મારામાં આવી જાય. એટલા માટે દૂરથી જય શ્રી કૃષ્ણ કરવાનું કીધું છે. ઘણા બેનું ટેવ હોય હાથ મિલાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી. કેટલા વર્ષની તપસ્યા, તમારો જન્મ થયાથી તમે તપસ્યા કરતા હોય, તપસ્યા કરતાં કરતાં કોઈના હાથે મિલાવીને સ્પર્શ કરો, તમે જે તપસ્યા તેમાં જતી એ તો ફાવી જાય હાથ મિલાવવાળા. આપણે શું કામ દેવો જોઈએ? અને બીજું કારણ, કથામાં બેઠા હોય વાત કરીને કાંઈ વાંધો નહીં, એને છૂટ, પણ બાજુવાળાને પાપ લાગે, સાંભળે એને પાપ લાગે. એટલે એને કહેવાય વાતું ન કરાવો. એટલે આ બધા શાસ્ત્રોના નિયમ અનુસાર ગઈકાલે આપણે ભગવાન, સમય ઓછો હતો અને સોર મસ્તી આનંદનો દિવસ હતો, એટલે આપણે કથા થોડીક શોર્ટકટમાં લીધી હતી. થોડીક કથા હું તમને વિસ્તારથી કહીશ, કારણ કે વળી કહે છે બાપુ હંકેલો કરીને વયા ગયા. માટે આ તો ચશ્મા કોઈ ગયા, કોકના પહેરું છે, જેવું થવું એ થાય. હવે પ્રથમ આપણે ભગવાનનો જન્મ થયો, એમને પારણામાં સુડાવ્યા, સુંદર મજાના હાલોડા ગાયા, અને આપણા ઉમિયા ટાઉનશીપની બેની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું. તો અમારા ભૂદેવો, જ્યાં અહીંયા દીપકભાઈ શાસ્ત્રી, અમારા મેહુરભાઈ,
એ ભગવાનનું સ્વાગત ગીત ગાય છે. તો ભગવાનનું આપણે આપણા સુંદર મજાના પટાગઢની અંદર કૃષ્ણનું પ્રાગટ્ય તાલી પાડી આપણે પણ ભગવાનને વધાવવાના છે. જેમનો પણ દીકરો અથવા દીકરી કૃષ્ણ બન્યા હોય, ભગવાન તેમને 100 વર્ષનું આયુષ્ય કરે અને ભગવાન આપણા આંગણે કોઈ પણ સ્વરૂપમાં આવે, માટે આપણે એમનું સ્વાગત કરવું જોઈએ. आइए कृष्ण आइए कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण आइए कृष्ण आइए कृष्ण હે કૃષ્ણ, स्वागतं कृष्ण सुस्वागतं જય હો. હે કૃષ્ણ, તમારો જય હો. मुझ दास पर कृपा कर हे कृष्णा, मुझ दास पर कृपा कर. स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण પ્રથમ કૃષ્ણ, તમે રામ અવતાર લીધો, પણ જગતને જ્ઞાન દેવા માટે આવ્યા હતા, મર્યાદામાં રહેવા માટે શીખવાડવા માટે આવ્યા હતા. પણ બીજા અવતારની અંદર તમે શ્રી કૃષ્ણનો અવતાર લીધો, માટે કૃષ્ણ પધારો અમને આગણી, અમે તમે પુષ્પ દ્વારા તમારું સ્વાગત કરીએ છીએ.
પધારીએ કૃષ્ણ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ કૃષ્ણમ વંદે સ્વાગતમ કૃષ્ણ સુકૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ હે કૃષ્ણ, તમે મથુરાની જેલમાં જન્મ્યા. વસુદેવ ટોપલામાં લઈ આજ મૈયાને ત્યાં નંદ બાબાને ત્યાં ગયા અને ત્યાંથી માં શક્તિને લઈને આવ્યા. પ્રભુ, આ તમારો નિરાળો ખેલ અમે આ મનુષ્ય દેહ લીધો છે, પણ આ પૃથ્વી લોકો જન્મ લીધો માટે કે મારા પ્રભુએ આ પૃથ્વી લોક ઉપર ઉત્તર દેતા રહે છે કે આ બધાય જન્મ કર્મને આધીન આપણને મળે છે. જૈસા કર્મ તમે કરશો વૈસા ફલ દેગા ભગવાન, યહી ગીતા કા જ્ઞાન. જેવું કર્મ કરશો ને એવું તમને ફળ મળશે. માટે કર્મના અટલ સિદ્ધાંતની એક તમને સુંદર મજાની વાત કરું, ત્યારબાદ આપણે કૃષ્ણ ચરિત્ર લઈએ. આજે રાધાજી આવવાના છે, કૃષ્ણ આવવાના છે. આપણે આગળ સમય ઓછો છે. અહીં ગોવર્ધન પર્વત પણ બનાવવાનો હતો, રાતે શિવલિંગ પણ બનાવવાની હતી, પણ થોડોક આયોજનની કોઈ સેવકો ઝાઝા નથી, એકલા શું કરીએ અમે. માટે સમય આધી જે કંઈ આપણે અહીંયા ભક્તિ કરી, ભગવાન આપણી ભક્તિ સ્વીકારી લેશે. માટે એક ગામ હતું. એ ગામની અંદર એક રાજન રહેતા હતા. એક રાજન રહેતા હતા અને રાજનને એક જ પુત્ર, એક ને એક પુત્ર હતો. બાપ શિવરંજની એક ને એક પુત્ર હતો. ધીમો ધીમો એક ને એક પુત્ર હતો. ખૂબ લાડ પ્યારથી ઉછાર્યો. તમારે બાપ ભલે એક જ પુત્ર હોય, માને પોતાનો પુત્ર બહુ વાલો હોય, એટલે રાજને ખૂબ લાડ પ્યારથી ઉછેર્યો. સમય જતા આ પુત્ર મોટો થવા લાગ્યો. 18-19 વર્ષનો થવા લાગ્યો. રાજને કીધું, બેટા
હા પિતાશ્રી. બેટા તો કે હા પિતાશ્રી, હવે તમે યુવાન થઈ ગયા. હવે તમે યુવાન થઈ ગયા. આપણું રાજપાટ કોણ ચલાવશે? આપણો રાજપાટ કોણ ચલાવશે? માટે આપણે ક્ષત્રિય છીએ. હવે તમે સવારમાં ઉઠી અને જે આપણી ગમાણમાં ઘોડા બાંધ્યા છે, તમે ઘોડે સવાર થઈ નગરની બહાર જંગલમાં શિકાર કરવા જાઓ, આપણી વિદ્યાઓ શીખવા જાઓ. કુંવર કહે છે ભલે પિતાશ્રી, તમારી આજ્ઞાનું પાલન કરીશ. સવારમાં સૂર્ય ઉગે છે બાપ, અને આ કુંવર ઘોડે સવાર થાય છે. ઘોડે સવાર થઈને જાતું હતું અને ગામના પાદરની બહાર જાય છે. ત્યાં એક રૂપવતી કન્યા, નાની એવી 20-21 વર્ષની રૂપવતી દીકરી ફરિયું સાફ કરી રહી હતી. ફરિયું સાફ કરી રહી હતી. એ સમયે કુંવરની નજર આ દીકરી ઉપર પડી છે. કુંવર ઘોડો ઊભો રાખે છે અને દીકરી સામું જોવે છે. ઘોડો પાછો વાળે છે. આજે રાજન કહે છે કે બેટા, તને શિકાર કરવા માટે મોકલ્યો હતો અને તું પાછો કેમ આવ્યો? ત્યારે કહે છે પિતાશ્રી, મારી ઉંમર 21 વર્ષની થઈ ગઈ. હું યુવાન થઈ ગયો અને હવે મારા લગ્નનો સમય પાકી ગયો. હવે મારા લગ્નનો સમય પાકી ગયો છે. મારા લગ્નની તૈયારી કરો. એટલા માટે બાપ, દીકરી યુવાન થાય ને તો સમયસર એના લગ્ન કરી દેવા જોઈએ. દીકરા યુવાન થાય તો તેના સમયસર લગ્ન કરી દેવા જોઈએ. આ બાજુ રાજન કહે છે કે ભલે આવડું મોટું ખાનદાન, આપણને દીકરી દેવાની કોણ ના પાડે? નહીં નહીં પિતાશ્રી, મારે આપણા કુળની દીકરી નથી જોતી. જે ગામના પાદરે એક ઝૂંપડપટ્ટી છે, એ ઝૂંપડપટ્ટીની અંદર એક રૂપવતી દીકરી રહે છે અને એ મને ગમે છે. મારા લગ્ન તેની સાથે કરો. મારા લગ્ન તેની સાથે કરો. રાજન કહે છે બેટા, આવડો મોટો મહેલ, આપણે રાજ દરબાર, આ રાજના માલિક અને ગરીબ ઘરની ઝૂંપડપટ્ટીમાં રહેતી કન્યાના સંસ્કાર કેવા હશે? એ આપણા મહેલમાં ન શોભે. એ આપણા મહેલમાં ન શોભે. કે છે ના પિતાશ્રી, મારે તો તેની સાથે લગ્ન કરવા છે. એકને એક પુત્ર હતો અને બાપ, એકને એક પુત્ર હોય અને એની નજર ક્યાંક પડી જાય અને આ કળિયુગની અંદર માતા પિતા ના પાડે તો પુત્ર આત્મહત્યા કરે. માટે તમારા પુત્રને તમે સંભાળજો. અને રાજન કહે ભલે બેટા, જ્યાં તું રાજી ને ત્યાં હું રાજી. આજે રાજન એક ગરીબ કન્યાના ઘરે માગું લઈને જાય છે. દીકરીનું માગું લઈને જાય છે, પાઘડી ઉતારે છે અને જે ગરીબ ઘરના કન્યાના માતા પિતા હતા, આજે આ રાજનને જોઈ અને ગભરાવા લાગે છે. ક્યારે રાજન, અમે એવો કયો ગુનો કર્યો? અમે એવો કયો ગુનો કર્યો તમારે અમારા ઘર સુધી આવવું પડ્યું? કે છે નાના, આજે હું તમારી આગળ કંઈક માગવા આવ્યો છું. પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા આ દીકરીના ગરીબ મા બાપ કહે છે, અરે
અમે ચટણીને રોટલો ખાઈએ છીએ, એક ટંક માગીને ખાઈએ છીએ, અમારી પાસે દેવા જેવું કાંઈ નથી. ત્યારે રાજન કહે છે, તમારી આગળ મને કાંઈ જોતું નથી. હું તમારી આ દીકરી રૂપવતી છે એનું માગું આવે છું. ત્યાં દીકરી બા એક ખૂણામાં ઊભા આ વાત સાંભળે છે. દીકરી બા ચલો હવે ઓમ શાંતિ, બધાય બેસી જાઓ. દીકરી બા એક ખૂણામાં ઊભા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મેં ભલે ગરીબ કુળમાં જન્મ લીધો, પણ મેં કયા જન્મમાં એવું સારું કર્મ કર્યું હશે ને બાપ, તો આજે રાજાના ઘરનું માગું મને આવ્યું, આ રાજનના ઘરનું માગું મને આવ્યું. દીકરી બા ભગવાનને યાદ કરે છે. માતા પિતા કહે છે કે અમે કરિયાવરમાં કાંઈ દઈ શકીએ એમ નથી, અમારી પાસે કશું છે નહીં. ત્યારે રાજન કહે છે કે જે તમારી પાસે ન હોય હું તમને અઢળક ધન આપું, પણ બાપ ધની કોઈ ધન માગે, ગરીબ કોઈ દી ધન માગે નહીં, અને દીકરીના પૈસા કોઈ દી લેવાય નહીં. ઘણા સમાજની અંદર આવે છે, અમે તમને દીકરી દઈ, તમે 20 તોલા 50 તોલા સોનું ચડાવો. બાપ, જેને ભગવાને જેવી સગવડતા આપી હોય એટલું જ ઘરાણું આભૂષણો પહેરાવી શકે. માટે તમારી દીકરી દ્યો ને તો જેવી રીતે ગાય આપો ને એવી રીતે તમારી દીકરી યોગ્ય પાત્રને આપી દેજો. દીકરીને કોઈ દી વેચતા નહીં. કારણ કે પોતાના માતા પિતા એને લાડ પ્યારથી મોટી કરે છે, અને બાપ પૈસાને ખાતર એને યોગ્ય પાત્રમાં આપતા નથી. બાપ દીકરીના પૈસા ગાયની માટી બરાબર છે, અને જો તમે દેશો ને તો દીકરી દુઃખી પણ થશે. માટે આવી રીતે રાજન કહે છે કે તમને કહું એટલા પૈસા આપું. ત્યારે ગરીબ ઘરના વ્યક્તિ કહે છે, ના ના, અમારે દીકરીના પૈસા લેવા નથી, પરંતુ અમે ગરીબ છીએ, અમારી દીકરીમાં સંસ્કાર ન હોય. ક્યાં તમારો રાજમહેલ અને ક્યાં તમારો ઠાઠ, ક્યાં તમારો ઠાઠ. આ રીતે વાતચીત કરતા રાજન કહે છે કે બસ અમે તમારી દીકરીને બા બેસી જાઓ, બા બધા પોતપોતાની જગ્યાએ આવીને બેસી જ જવાનું, પછી દર્શન કરશો. માટે જય શ્રી કૃષ્ણ. બા ખોટું લગાડતા, મને ભૂલી જવાય, મારી ઉંમર થઈ ગઈ ને બા, એટલે ભૂલી જાઓ. વચ્ચે કોઈ વાત કરે તો બા હું ભૂલી જાઉં ને, એટલે હા, પછી તમે તારે ઉપર આવજો, હું તમને હાર પહેરાવીશ. માટે હવે દીકરીના માતા પિતા રડે છે કે પ્રભુ, કયા જન્મમાં અમે એવું પુણ્ય કર્યું હશે કે અમારી દીકરી રાજમહેલની અંદર જશે, અને ત્યાં સવારનો સમય થાય છે. બાપ ધીમે ધીમે
લગ્નની તૈયારી કરે છે. આપણે જેમ કાલ લગ્નની છે તૈયારી કૃષ્ણની કરી રહ્યા છીએ. અમારા આયોજક મહેમાનો અને અમારા ભૂદેવ આ કાલના રાતના મંડપની તૈયારી કરી રહ્યા છે. પણ બાપ, આ તો ભગવાનના લગ્ન છે, કામ તો જાજુ રહેશે. આ તો ભગવાન પરમાત્મા લગ્ન છે. અમારા ભૂદેવ ગમે ત્યાંથી ખુરશીઓ લાવે, સ્ટેજ લાવે અને આ બધી પોતાના રીતે મહેનત કરે. અમારા જમવાનું ગોઠવે, કેટલું બધું કામ છે. આવી રીતે દીકરીના ઘરે કામકાજ વધી જાય છે, પણ ઘર ચલાવવા માટે પૈસા પણ જોઈએ. એટલે સવારના પોરમાં દીકરી બા પોતે ખેતરમાં કામે જાય છે. એનો એક નાનો એવો ભાઈ હતો, તેને સાથે લઈને જાય છે. સાથે લઈને જાય છે અને ખેતરમાં કામ કરે. બપોરનો સમય હતો અને એક વડના ઝાડ નીચે એક હિંચકો બાંધે છે. એક હિંચકો બાંધે છે અને મારો કવિ શું કહે છે? કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભલો ઝુલાવે. બાપ એક જ બહેન હોય, એક ભાઈ હોય, રક્ષાબંધન હોય અને તમારો ભાઈ એના ઘરે બેનની રાહ જોતો હોય. પણ બાપ, જેને ભાઈ નથી એની દશા શું થાય?